જો તમારા પાસે પણ સાડીની આવી જૂની લેસ પટ્ટી પડી છે તો આજનો વિડીયો ખાસ તમારા માટે છે, કારણ કે આજના વિડીયોમાં આપણે જોઈશું સાડીની જૂની લેસ પટ્ટીમાંથી પણ ઘણા બધા એવા ઉપયોગો। તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક પણ જરૂરથી કરજો। ચાલો જોઈએ આઈડિયા નંબર 1। તો તેના માટે સૌપ્રથમ મેં અહીં આ રીતનું એક કાર્ડબોર્ડ લીધેલું છે, પુઠ્ઠું લીધેલું છે, કોઈ પણ રીતનું પુઠ્ઠું હોય તો ચાલે। તો અહીં આપણે આ પુઠ્ઠામાંથી ચોરસ ટુકડો રેડી કરવાનો છે। તો આમાં જે પણ એક્સ્ટ્રા પાર્ટ છે તેને આપણે કટ કરી નાખીએ। તો આ રીતે આપણે પુઠ્ઠાનો ચોરસ ટુકડો રેડી કર્યો છે। ત્યાર પછી અહીં મેં સાડીની જૂની લેસ પટ્ટી લીધેલી છે। જુઓ, હવે આ લેસ પટ્ટીને આપણે અહીં આ રીતે ચોંટાડીએ। તેના માટે મેં અહીં ગ્લુગનનો ઉપયોગ કર્યો છે। ગ્લુગનની મદદથી ગ્લુ લગાડી અને આ રીતે આપણે સાડીની લેસ પટ્ટીને ચોંટાડવાની છે। તો અહીં મેં અલગ અલગ સાડીની લેસ પટ્ટીના જેટલા પણ ટુકડા પડ્યા હતા તે બધા જ ટુકડાઓનો ઉપયોગ કર્યો છે। પછી આ રીતે લેસ પટ્ટી લગાડ્યા પછી મારા પાસે આ રીતનું એક બ્રોચ સ્ટીકર પડ્યું હતું, તેનો મેં ઉપયોગ કર્યો છે। તેને આ રીતે આપણે લગાડી દઈએ। ત્યાર પછી તમે તમારી રીતે અલગ એક્સ્ટ્રા ડેકોરેટ કરવા માંગતા હોય તે રીતે કરી શકો। મારા પાસે એક જૂનો ડ્રેસ હતો, તેમાં આ રીતના ફૂમકા હતા, તો મેં તેમાંથી કાપી લીધા હતા। તો હવે આ ફૂમકાને આપણે અહીં ચોંટાડીશું। આ રીતે કોઈ પણ ડ્રેસમાં આ રીતનું જે ક્રાફ્ટિંગમાં ઉપયોગમાં આવે એવું કોઈ મટીરિયલ હોય ને તો તેને તમે સાચવીને રાખી શકો છો અને આ રીતે ક્રાફ્ટમાં ઉપયોગમાં લઈ શકો છો। હવે આપણે એક દોરીનો ટુકડો લઈશું અને અહીં આ રીતે હેન્ડલ બનાવીશું। જુઓ, ત્યાર પછી તમે તમારી રીતે આમાં એક્સ્ટ્રા ફિનિશિંગ આપી શકો છો, અથવા તો અહીં આપણે કટ મિરરનો ઉપયોગ કરીશું। જુઓ, આ જે ફ્લાવર છે તેમાં આપણે આવા રીતના નાના રાઉન્ડ શેપના કટ મિરર લગાડી દઈશું, જેથી કે એક સરસ મજાનો લુક આવી શકે। ત્યાર પછી એક્સ્ટ્રા કંઈ પણ આપણે લગાડી શકાય। તો આ કટ મિરર લગાવ્યા પછી અહીં આપણે કોડીનો ઉપયોગ કરીશું। તો અહીં ચારે ખૂણા પર એક એક કોડી લગાડીશું, જેથી કે ખૂબ સરસ લાગે। હવે આપણે હજુ પણ આમાં થોડું ફિનિશિંગ ઘટતું હોય એવું લાગે છે, તો તેના માટે આપણે ફરીથી એક સાડીની લેસ પટ્ટીનો ઉપયોગ કરીશું, જેને આપણે બોર્ડર પર લગાવી દઈએ, જેથી કે ખૂબ જ સરસ ફિનિશિંગ લુક આવી શકે। સાડીની જૂની લેસ પટ્ટીમાંથી સરસ મજાનું એવું વોલ હેંગિંગ પીસ બનીને રેડી છે। ખૂબ જ સરસ મજાનું લાગી રહ્યું છે। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા। ફરીથી મેં એક રાઉન્ડ શેપમાં કાર્ડબોર્ડનો ટુકડો લીધેલો છે। તમે કોઈ પણ રીતનું પુઠ્ઠું હોય તે લઈ શકો। મારા પાસે વ્હાઇટ પુઠ્ઠું હતું તે મેં લીધું છે, અને આ રીતના આપણે 2 સર્કલ રેડી કરવાના છે। તો અહીં મેં આ સર્કલ બનાવવા માટે થાળી અને વાટકાનો ઉપયોગ કર્યો હતો। જે મોટું સર્કલ છે તે થાળીથી બનાવ્યું હતું અને નાનું સર્કલ છે વાટકાથી બનાવ્યું હતું। ત્યાર પછી અહીં આપણે કોઈ પણ વેસ્ટ કાપડનો ટુકડો લેવાનો છે। મેં અહીં કાળા કલરનો ટુકડો લીધેલો છે, તમે કોઈ પણ પ્રકારના કોઈ પણ રંગનો ટુકડો લઈ શકો છો। ત્યાર પછી આ કાર્ડબોર્ડ પર આ રીતે ગ્લુગનથી ગ્લુ લગાવી અને આ કાપડ પર આ રીતે ચોંટાડી દેવાનું છે, અથવા તો તમે આ કાર્ડબોર્ડના માપનું કાપડ કાપી અને કાપડ ચોંટાડી શકો, અથવા તો આ રીતે કાર્ડબોર્ડને તેના પર ચોંટાડી શકો। ત્યાર પછી તેનાથી 1 ઇંચ જેટલું દૂરી પર આ રીતે આપણે સર્કલ કટ કરી લેવાનું છે, અને હવે જે પણ કાપડનો પાર્ટ વધ્યો છે તેને આ રીતે આપણે ચોંટાડી દેવાનું છે।
સેમ એ જ પ્રોસેસથી આપણે બીજું નાનું સર્કલ બનાવ્યું છે તેમાં પણ આ રીતે કાપડને ચોંટાડી દઈશું. તો આ રીતે બંને સર્કલમાં આપણે કાપડ લગાડ્યા પછી અહીં સાડીની લેસ પટ્ટીનો મેં ઉપયોગ કર્યો છે. આ જૂની લેસ પટ્ટી માર્કેટમાં પણ ખૂબ સરળતાથી અને ખૂબ સસ્તા કિંમતમાં મળી જતી હોય છે. અથવા તો તમારા પાસે કોઈ એવી જૂની સાડી પડી હોય જેમાં લેસ પટ્ટી હોય, સાડી ઉપયોગમાં ન આવતી હોય, તો તે લેસ પટ્ટી કાઢી અને તમે ઉપયોગમાં લઈ શકો છો. તો અહીં આપણે આ સર્કલમાં ફરતે જ આ રીતે એક લેસ પટ્ટીને લગાડી દેવાની છે. તમારા પાસે જે પણ લેસ પટ્ટી હોય તેનો તમે ઉપયોગ કરી શકો છો. જુઓ, ત્યાર પછી આપણે જે નાનું સર્કલ બનાવ્યું છે તે સર્કલમાં આપણે ગ્લુગનથી ગ્લુ લગાડી અને આ સર્કલમાં તેને આ રીતે અહીં ચોંટાડવાનું છે. જુઓ, ત્યાર પછી આપણે ફરીથી આ રીતની જે પટ્ટી આવતી હોય તેનો ઉપયોગ કરીશું. ગ્લુગનથી આપણે તેને ચોંટાડીશું. ત્યાર પછી અહીં ફરીથી આપણે એક મોતીવાળી લેસ પટ્ટી લગાડીશું. પહેલાં મેં અહીં બીજી લેસ પટ્ટી લગાડી હતી જે સારી નથી લાગતી, તો મેં કાઢી નાખી હતી. તે માટે અહીં ગ્લુગનના નિશાન રહી ગયા છે. તો તેના પર જ ફરીથી આપણે આ મોતીવાળી લેસ પટ્ટી છે તેને ચોંટાડી દઈએ. જુઓ, તો આ રીતે આપણે બીજી લેસ પટ્ટીને લગાડી દેવાની છે. ખૂબ જ સરસ લુક આવી રહ્યો છે. ત્યાર પછી તેને ડેકોરેટ કરવા માટે મારી પાસે અહીં આ રીતના કટ મિરર હતા, તો તે મેં લીધેલા છે. તો અહીં ફરતે જ આપણે થોડા અંતરે આ રાઉન્ડ કટ મિરરને ચોંટાડીશું. તમારા પાસે બીજો કોઈ ડેકોરેટિવ સામાન હોય તો તમે તેનાથી પણ ડેકોરેટ કરી શકો છો, અથવા તો આ રીતના જે કટ મિરર આવતા હોય તે ખૂબ જ સુંદર લાગે છે. જુઓ, ત્યાર પછી અહીં આપણે ફેબ્રિક ગ્લુનો ઉપયોગ કરીશું અને મારા પાસે ડાયમંડની આ રીતની એક સર હતી, તો તેનો મેં ઉપયોગ કર્યો છે. ફરતે જ ડાયમંડ લગાડી દઈએ, અથવા તમે મોતી પણ લગાડી શકો છો. ત્યાર પછી સેન્ટરમાં લગાડવા માટે મારા પાસે આ રીતનું એક બ્રોચ હતું, તો તેનો મેં ઉપયોગ કર્યો છે. તેમાં ફેબ્રિક ગ્લુ લગાવી અને આ રીતે આપણે તે બ્રોચને લગાડી દઈએ. જો, ખૂબ જ સરસ મજાનો લુક આવી રહ્યો છે. ફરીથી આપણે લેસ પટ્ટીનો ઉપયોગ કરીશું. આ રીતના જે મોતીવાળી લેસ પટ્ટી છે તેને ફરતે આ રીતે લગાડી દઈએ. જુઓ, કેટલું સરસ લાગી રહ્યું છે. હજુ તો આમાં અડધું વર્ક બાકી છે. ત્યાર પછી આપણે અહીં મોટા મોતી બનાવીશું. તો તેના માટે તમે આ રીતની રીલનો ઉપયોગ કરી શકો. તો અહીં મેં આ રીતની રીલ લીધેલી છે. તેમાં આ રીતે ફરતું આપણે ઊન વીંટી લેવાનું છે. તો અહીં આ રીતના થોડું ઊન વીંટાઈ ગયા પછી આપણે હવે મોતી બનાવવા માટે અહીં આપણે ગોટા પટ્ટીની જરૂર નથી. તો એના માટે પણ મેં અહીં ફરીથી લેસ પટ્ટીનો ઉપયોગ કર્યો છે. આ રીતની જે લેસ પટ્ટી આવતી હોય તેનાથી આપણે આ મોતીને આ રીતે શણગારીશું, મોતી બનાવીશું. જુઓ, મોટા મોતી તમે ઘરે જ આ રીતે બનાવી શકો છો. આ જે રીલ આવતી હોય ને દોરાની, તેનાથી જ આપણે મોટા મોતી ઘરે બનાવી શકીએ. મોટા મોતી ખરીદવાની પણ જરૂર નથી. તો આ રીતે આપણે ફરતે જ લેસ પટ્ટી લગાડી અને મોટા મોતી બનાવી લેવાના છે. ત્યાર પછી આવા રાઉન્ડ મોતીમાં પણ આપણે ફરીથી આ રીતે લેસ પટ્ટી લગાડી દઈએ અને તેને પણ આપણે એક સરખો આકાર આપી દઈએ, એક સરખો લુક આપી દઈએ. જુઓ, તો અહીં મેં આ રીતના 5 થી 7 મોતીમાં પણ આ રીતે લેસ પટ્ટી લગાડી દીધેલી છે. હવે આપણે લટકણ બનાવવાના છે. તો તેના માટે દિવાળીના મારા પાસે આ રીતના ઘંટી આકારના અમુક ડેકોરેટિવ સામાન પડ્યો હતો, તે મેં લીધેલો છે. ત્યાર પછી સોય દોરો લઈ અને આ રીતે આપણે આ ઘંટીમાં પહેલે સોય દોરો બાંધી દઈએ અને ત્યાર પછી આપણે આ મોતી પરોવવાના છે. જુઓ, તો તમે સ્ટેપ બાય સ્ટેપ જે રીતે આપણે વિડીયોમાં જોઈ રહ્યા છીએ એ રીતે આપણે લટકણ બનાવતા જવાનું છે. તો જુઓ, અહીં આપણે સાડીની લેસ પટ્ટીમાંથી ખૂબ જ સરસ મજાનું એવું વોલ હેંગિંગ ડેકોર પીસ બનાવીને રેડી કર્યું છે. ખૂબ જ સુંદર લાગી રહ્યું છે ને. ત્યાર
ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો તેના માટે મેં અહીં જૂની જીન્સની પેન્ટ જે હતી તેનો ઉપયોગ કર્યો છે। આપણે અહીં જૂનું જીન્સ લેવાનું છે અને તેમાંથી આપણે આ એક પાર્ટનો જ ઉપયોગ કરવાનો છે। જુઓ, અહીં તમે કોઈ પણ કાપડનો પણ ઉપયોગ કરી શકો, પરંતુ મેં અહીં વેસ્ટ જીન્સ પડ્યું હતું તો તેનો ઉપયોગ કર્યો છે। ત્યાર પછી આપણે અહીં આ જીન્સને આપણે પ્લેન એક પીસમાં રેડી કરી લેવાનું છે, સિંગલ પીસ તેનું બનાવી લેવાનું છે। જો આ રીતે આપણે સિંગલ પીસ રેડી કરીશું। હવે આપણે તેમાં આ પ્રમાણે માપ લઈ અને આટલો ટુકડો તેમાંથી કટ કરવાનો છે। તો આ પ્રમાણે આ ટુકડો કટ કર્યા પછી હવે આપણે અહીં લેસ પટ્ટીનો ઉપયોગ કરીશું। જે પણ લેસ પટ્ટીના ટુકડા છે તે બધા જ લેસ પટ્ટીના ટુકડાને વારાફરતી આપણે અહીં ચોંટાડી દઈશું। જે પણ નાના મોટા જે પણ લેસ પટ્ટીના ટુકડા વધ્યા હોય ને તેને તમે લગાડી શકો છો આ રીતે। ત્યાર પછી ફરીથી મેં અહીં જીન્સમાંથી બે આ રીતના પટ્ટા કટ કરેલા છે, જેનું માપ છે 16x3નું। તો આ રીતે પછી તે પટ્ટાને આપણે ફોલ્ડ કરી ગ્લુગનથી ગ્લુ લગાડી અને આ રીતના આપણે તેમાંથી બેલ્ટ રેડી કરવાના છે। બંનેમાં સેમ પ્રોસેસથી આપણે બેલ્ટ બનાવીશું। આ બેલ્ટ બની જાય ત્યાર પછી આપણે તેના પર લેસ પટ્ટીને લગાડી દઈશું। તો અહીં મેં આ બંને જ બેલ્ટમાં લેસ પટ્ટી લગાડી દીધેલી છે। ત્યાર પછી આપણે જે આ લેસ પટ્ટીનો ટુકડો રેડી કર્યો છે તે લઈશું અને ફરીથી તેના પર આ રીતે લેસ પટ્ટી લગાડી, જો આ રીતે ઊંધી લેસ પટ્ટી લગાડી અને સિલાઈ કરવાની છે। અને આપણે અહીં એક પાઇપિંગ રેડી કરવાની છે, બંને છેડે આપણે પાઇપિંગ બનાવીશું। તે માટે આ રીતે આપણે હાથેથી જ સિલાઈ કરી શકાય છે। અહીં આપણે સિલાઈ મશીનની પણ જરા પણ જરૂર નથી। ત્રણેય આઈડિયા મેં એવા શેર કર્યા છે કે જેમાં સિલાઈ મશીનની બિલકુલ જરૂર નથી। જેઓને સિલાઈ મશીન નથી આવડતું તેઓ પણ આ આઈડિયાનો ઉપયોગ કરી શકે છે। જુઓ, ત્યાર પછી આ લેસ પટ્ટીને આ રીતે ફોલ્ડ કરી અને બીજી સાઈડ આ રીતે સિલાઈ કરી લેવાની છે, જેથી કે એક પાઇપિંગ રેડી થઈ જાય। તો આ રીતે આપણે બંને બાજુ પાઇપિંગ બનાવી લેવાની છે। જો આ રીતે જે પાઇપિંગ બનાવી તે બીજી બાજુ પણ આ જ રીતે પાઇપિંગ આપણે બનાવી લેવાની છે। તો મેં અહીં બંને બાજુ પાઇપિંગ બનાવી લીધેલી છે। ત્યાર પછી જે આપણે આ બેલ્ટ રેડી કર્યા છે તે બેલ્ટને આ રીતે બંને બાજુ અટેચ કરી દઈશું। જેમાં તમે સિલાઈ મશીનનો જો ઉપયોગ કરવા માંગતા હોય તો કરી શકો, અથવા તો હાથેથી પણ ટાંકા લઈ અને સીવી શકો છો। ફરીથી મેં અહીં આ રીતના જીન્સના બે ટુકડા રેડી કર્યા છે, 11x6ના બે ટુકડા લીધેલા છે। જો હવે આ ટુકડાને આપણે અહીં અટેચ કરવાનું છે, પોકેટ બનાવવાનું છે। તો પહેલાં તો તેના માટે આપણે ચારે બોર્ડર પર આપણે તે લાઇનિંગ જે છે તે ફિનિશિંગ માટે તેને આપણે વાળી લઈશું આ રીતે। તો તેમાં આપણે સિલાઈ મશીનની જરૂર નથી। આ રીતે તમે ગ્લુગનથી ગ્લુ લગાવી અને આ રીતે બોર્ડર તમે વાળી શકો છો। તો અહીં આ પોકેટ રેડી છે। આ પોકેટને આપણે અહીં આ રીતે લગાડી દઈએ। તમે બંને બાજુ પણ પોકેટ લગાડી શકો અથવા તો એક બાજુ પણ લગાડી શકો। ત્યાં પણ આપણે સિલાઈ કરવાની જરૂર નથી। આ રીતે ગ્લુગનથી ગ્લુ લગાડીએ તો સિલાઈની પણ જરૂર નહીં રહે અને પોકેટ સરસ બનીને રેડી થઈ જશે। જુઓ, પોકેટ બની ગયું છે। આ રીતે પોકેટ રેડી થઈ જાય ત્યાર પછી ફરીથી મેં અહીં બે જીન્સના ટુકડા લીધેલા છે। 6.5x4ના આપણે આ રીતના બે ટુકડા લેવાના છે। તેના પર પણ આ રીતે આપણે સાડીની લેસ પટ્ટીને ચોંટાડી દેવાની છે, બંને જ ટુકડા પર। હવે તમે ઈચ્છો તો ચેન લગાવી શકો અથવા તો આ રીતનું જે વેલક્રો આવતું હોય તે વેલક્રો પણ લગાડી શકો છો। તો અહીં મેં ચેનનો ઉપયોગ નથી કર્યો, આ રીતના વેલક્રો છે તેનો મેં ઉપયોગ કર્યો છે। તો આ રીતે આપણે બંને બાજુ વેલક્રો લગાડી લેવાનું છે।
ત્યાર પછી આ જે ટુકડા આપણે કટ કર્યા છે તેને થોડા રાઉન્ડમાં આપણે કટ કરવાના છે. આ રીતે થોડું રાઉન્ડ આપણે કટ કરીશું. જુઓ, બંને ટુકડાને એક સરખી રીતે રાઉન્ડમાં કટ કરી લેવાના છે. હવે આ ટુકડા જે છે તેને આપણે સાઇડર તરીકે ઉપયોગ કરીશું અને આપણે સાઈડમાં લગાવવાના છે. તો પહેલાં તો આ રીતે બંને ટુકડાને સેન્ટરમાં રાખી દેવાના છે અને સેન્ટરમાં આપણે સોય દોરાથી ટાંકા લઈ અને આપણે તેને મેજરમેન્ટથી આ રીતે લગાડી દેવાનું છે. જુઓ, બંને બાજુ આ રીતે સોય દોરાથી ટાંકા લગાવી અને તેને આપણે સેન્ટરમાં લગાડી દઈએ. ત્યાર પછી આપણે આ જે છે તેને આ રીતના સિલાઈ કરવાનું છે. જુઓ, આ રીતે જોડી દેવાનું છે. તો આ રીતે આપણે સિલાઈ કરી લઈશું, જેમાં આપણે હાથેથી જ સિલાઈ કરી શકાય છે. આ રીતે આપણે જોડતું જવાનું છે બંને બાજુ. તો સરસ મજાનું એવું એક પર્સ બની જશે. તો બીજી બાજુ પણ આ જ રીતે આપણે સિલાઈ કરી લઈએ. આ પાર્ટને પણ આપણે આ રીતે સિલાઈ કરી અને લગાડી દઈએ. જુઓ, તો અહીં મેં આ બંને બાજુ સિલાઈ કરી લીધેલી છે. તમે જોઈ શકો છો સરસ એવું એક પર્સ બનીને રેડી થઈ ગયું છે. પોકેટવાળું પર્સ બની ગયું છે. આમાં તમે મોબાઈલ વગેરે કેરી કરીને રાખી શકો, દરેક સામાન લઈ જઈ શકો છો. ખૂબ જ સરસ મજાનું એવું પર્સ બન્યું છે. આ કોઈ પણ ઓકેઝનમાં જઈએ ને, મેરેજ વગેરે ફંક્શનમાં, તો આ ખૂબ જ મસ્ત લાગે છે. તો આ રીતે તમે હોમમેડ પર્સ બનાવી શકો છો. સાડીની જૂની લેસ પટ્ટીમાંથી જ આ રીતે આપણે પર્સ બનાવી શકાય છે. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું આજના દરેક આઈડિયાઝ તમને ખૂબ જ પસંદ આવ્યા હશે. કયા આઈડિયા તમને સૌથી વધુ પસંદ આવ્યા મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ બી ક્રિએટિવ.